અરવલ્લીમાં દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ। બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી અરવલ્લીએ મોટી કાર્યવાહી કરતા કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। બોરલ ગામની સીમમાં બાયડથી ખેડા તરફ જતા રોડ પર આવેલ મેવાત હોટલ નજીક વોચ દરમિયાન ટાટા કંપનીની ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપાઈ। પોલીસે કુલ 19,752 બોટલ અને ટીન સહિત અંદાજે 46 લાખથી વધુનો દારૂ કબજે કર્યો છે। સાથે ટ્રક અને મોબાઈલ મળી કુલ 61,85,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ઉત્તર પ્રદેશના સોમેન બાવ ફથ્થુ તંવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનના રાજુ શેઠ અને ખેડાના નરેશ રાવળને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આરોપીએ ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો। ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું। અરવલ્લી એલસીબીની આ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે। રિપોર્ટર વાલમ બારિયા, વી7 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી, માલપુર।